નમસ્કાર મિત્રો। ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવતા તમામ પેન્શનરોમાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, આજે સવારે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે। તેમાં પેન્શનરો માટે હાઈકોર્ટનો મોટો ચુકાદો। નિવૃત્ત થયેલા પેન્શનરોમાં ખૂબ જ આનંદનો માહોલ। તો મિત્રો, જે હાઈકોર્ટમાં સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં નિવૃત્ત પેન્શનરોને ધ્યાનમાં રાખીને ખૂબ જ અગત્યનો નિર્ણય લીધો છે। તેનાથી પેન્શન, મેડિકલ ભથ્થું અને ડીઆરમાં સૌથી મોટો વધારો જોવા મળી રહ્યો છે અને તે ઉપરાંત પણ વધારાના લાભો પણ મળવાના છે। તો તેની વિગતવાર આપણે વાત કરીશું। તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટે પેન્શનરોના હિતમાં આદેશ આપતા સ્પષ્ટ કર્યું છે કે કોર્ટના ચુકાદાનો અમલ તમામ સરકારી વિભાગોએ 45 દિવસની અંદર જ કરવો પડશે। અગાઉ વર્ષો સુધી ન્યાયની રાહ જોતા અને કોર્ટના ધક્કા ખાતા નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરોની સુવિધા માટે હાઈકોર્ટે કડક વલણ અપનાવી આ સમયબદ્ધ પ્રક્રિયા ફરજિયાત બનાવી છે। હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા પેન્શનરોને લગતા તાજેતરના અન્ય મહત્ત્વપૂર્ણ ચુકાદાઓ, તેમાં પહેલો ચુકાદાની વાત કરીએ તો 45 દિવસ ચુકાદાનો અમલ માર્ચ 2026 ઝડપી અને ત્યારબાદ ઝડપી ન્યાય। ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ગુજરાત રાજ્યના નાણાં વિભાગે નવો પરિપત્ર જાહેર કર્યો છે। તેમાં સમય મર્યાદાની વાત કરીએ તો પેન્શનરોના પક્ષમાં આવેલા કોઈપણ ચુકાદા પર 45 દિવસમાં કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે। મિત્રો, પ્રક્રિયાની વાત કરીએ તો સરકારી વિભાગોએ માત્ર 8 દિવસમાં દરખાસ્ત નાણાં વિભાગને મોકલવી પડશે। ત્યારબાદ બીજું છે વિલંબિત પેન્શન પર 6% વ્યાજ માર્ચ 2026 અધિકાર। પેન્શન એ કોઈ ભિક્ષા કે ખેરાત નથી, પરંતુ કર્મચારીઓનો બંધારણીય અધિકાર છે। ચુકાદો: જો કોઈ નિવૃત્ત કર્મચારીઓના પેન્શન અથવા તો નિવૃત્તિના લાભો ચૂકવવા વહીવટી કારણોસર પણ વિલંબ થાય તો સરકારે નિવૃત્તિની તારીખથી ચૂકવણી સુધી 6% વાર્ષિક વ્યાજ ચૂકવવું પડશે। ત્રીજું, મનસ્વી રીતે પેન્શન કાપ અન્ય જે કાપ છે તેમાં અમાન્ય માર્ચ 2026। તો તેમાં કેસની વાત કરીએ તો એક નિવૃત્ત સરકારી અધિકારીના પેન્શનમાં દર મહિને ₹1,500 એટલે કે 1500નો કાપ મૂકવાના જૂના આદેશને હાઈકોર્ટે રદ કર્યો। નિયમ શું છે તેની પણ વાત કરીએ તો મિત્રો, તેમાં ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરીને અથવા તો વર્ષોના વિલંબ પછી લેવાયેલા પેન્શન કાપના નિર્ણયો ગેરકાનૂની ગણાશે। કોર્ટે સરકારને વ્યાજ સાથે આ રકમ પરત કરવાનો આદેશ કર્યો છે। ત્યારબાદ ચોથું, ફેમિલી પેન્શન એટલે કે કુટુંબ પેન્શન અંગે મહત્ત્વના નિર્ણય રૂઢિગત છૂટાછેડા મેળવેલી પુત્રી। ગુજરાત હાઈકોર્ટે ઠરાવ્યું છે કે જો મૃત કર્મચારીની પુત્રીએ પિતા હયાત હતા ત્યારે રૂઢિગત રીતે છૂટાછેડા લીધા હોય અને તે પિતા પર આશ્રિત હોય તો તે ફેમિલી પેન્શન મેળવવા માટે સંપૂર્ણ હકદાર છે। પેન્શનમાંથી વસૂલાતા પર રોક: ફેમિલી પેન્શન એ પરિવારના ભરણપોષણ માટે છે, તેથી મૃત કર્મચારીના કોઈપણ લેણાં અથવા તો બાકી રકમની વસૂલાત પરિવારને મળતા ફેમિલી પેન્શનમાંથી કરી શકશે નહીં। પાંચમું, ડિસેબિલિટી એટલે કે ડિસેબિલિટીમાં વાત કરીએ તો પેન્શન આવકવેરા મુક્તિ ડિસેમ્બર 2025 ટેક્સ મુક્તિ। સ્વૈચ્છિક નિવૃત્તિ VRS લીધા પછી પણ જો કર્મચારીને
ડિસેબિલિટી પેન્શન એટલે કે વિકલાંગતા પેન્શન મળતું હોય તો તેના પર ઇન્કમ ટેક્સ લાગશે નહીં મિત્રો. અને કોર્ટ અગાઉ કપાયેલા ટેક્સ 9% વ્યાજ સાથે પરત આપવા ઇન્કમ ટેક્સ વિભાગને આદેશ કર્યો છે. તો મિત્રો આવી રીતે કુટુંબ પેન્શન મળે છે તેમાં જે પુત્રીએ પિતાને જે પેન્શન મળે છે તેમાં પુત્રીનો હકદાર રહેશે જો છૂટાછેડા લીધા છે તો મિત્રો આવી રીતે ફેમિલી પેન્શન એ પરિવારના ભરણ પોષણ માટે છે. તેથી મૃત કર્મચારીના કોઈ પણ લેણા અથવા તો બાકી રકમની વસૂલાત કરી શકશે નહીં.